દાહોદ જિલ્લાના પહાડ ગામે બીમાર મોરને વન વિભાગે રેસ્ક્યુ કરી નવજીવન આપ્યું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા પહાડ ગામે બીમાર રાષ્ટ્રીય પક્ષી મોરને સ્થાનિક નાગરિકોની મદદથી વન વિભાગ દ્વારા બચાવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ પહાડ ગામમાં એક મોર બીમાર હાલતમાં અને એક પગ કપાયેલ હાલતમાં જોવા મળ્યો હતો। આ મોરને સૌપ્રથમ પત્રકાર સુરેશભાઈ મકવાણા અને તેમના પિતા સનાભાઈ મકવાણા તેમજ વોર્ડ નંબર 7ના સભ્ય રાજુભાઈ વણકર દ્વારા જોવામાં આવ્યો। તેમણે તુરંત જ આ બાબતની જાણ વન વિભાગને કરી। જાણ થતાં જ વન વિભાગની ટીમ, જેમાં જેપી ડામોર અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે, તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટીમે મોરની પ્રાથમિક તપાસ કરીને વધુ સારવાર માટે તેને લઈ ગઈ હતી। વન વિભાગે આ સંવેદનશીલ જાણકારી આપવા બદલ ગ્રામજનોને પત્રકાર સુરેશભાઈ મકવાણાનો આભાર વ્યક્ત કર્યો। આ ઘટનાએ પશુ પક્ષીઓ પ્રત્યે માનવતા અને જાગૃતિનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતીય સ્મિતા, દાહોદ।